મૌધામાં ગત 1 તારીખે નિવૃત્ત શિક્ષકના ઘરે લૂંટ થયાનો મામલો। મૌધા ખ્રિસ્તી ફળિયામાં રહેતા જેઠાભાઈ પૂંજાભાઈ મકવાણાના ઘરે 3 અજાણ્યા ઈસમે ચપ્પાની અણીએ ચલાવી હતી લૂંટ। નિવૃત્ત શિક્ષકે પેન્શનના બચાવેલા રૂપિયા 1,05,000 લઈ લૂંટારુઓ થયા હતા ફરાર। પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટ ચલાવનાર 3 આરોપી અને તેમના સાથ આપનાર 2 આરોપીની કરી ધરપકડ। 5 આરોપીઓ પૈકી 3 આરોપીઓ ભોગ બનનાર શિક્ષકના મહોલ્લામાં જ રહેતા હોવાનું સામે આવ્યું। વૃદ્ધ શિક્ષકના ઘરે ઘૂસી મોઢા ઉપર ચાદર લપેટી ચપ્પાની અણીએ ચલાવી હતી લૂંટ। મૌધા પોલીસે 5 આરોપીએ કોર્ટમાં રજૂ કરી મેળવ્યા હતા રિમાન્ડ। રિમાન્ડના અંતિમ દિવસે મૌધા પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન। 5 આરોપીને લઈ પોલીસ પહોંચી ઘટના સ્થળ પર। મૌધા પોલીસે જાહેરમાં આરોપીની કરાવી ઉઠક બેઠક। આરોપીઓના નામ: 1 કિરીટ બાબુભાઈ મકવાણા રહેઠાણ મૌધા, 2 દેવ ઉર્ફે દેવો સંજયભાઈ બારૈયા રહેઠાણ મૌધા, 3 નિલેશ અશ્વિનભાઈ પરમાર રહેઠાણ અમદાવાદ, 4 પાનવ ભરતભાઈ તારાજી રહેઠાણ અમદાવાદ, 5 હર્ષ ઉર્ફે સની અશોકભાઈ ગોહિલ રહેઠાણ મૌધા। મૌધામાં તારીખ 1/4/2025ના રોજ બપોરના સમયે 2,13,000ના ટોટલ મુદ્દામાલની લૂંટ થયેલ હતી અને ફરિયાદી પોતે પતિ પત્ની રહેતા હતા ને બપોરના સમયે ચાકુની અણીએ લૂંટ કરવામાં આવેલી હતી અને મૌધા પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની 5 આરોપીની અટક કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 2ના રિમાન્ડ મળેલા હતા। રિમાન્ડ દરમિયાન આરોપી કયા રસ્તાનો ઉપયોગ કરીને કઈ રીતે આખી ચોરીને અંજામ આપેલ, લૂંટને અંજામ આપેલ હતો તે અંગેનું આરોપીને સ્થળ ઉપર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ હતું અને રિમાન્ડ પૂરા થતાં નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે।